એકવાર કીડી અને કબૂતર પરોપકારનો બદલો. એકવાર એક કીડી નદી કિનારે પાણી પીવા ગઈ પણ અચાનક તેનો પગ લપસ્યો અને તે પાણીમાં તણાવવા લાગી. નજીકના ઝાડ પર બેઠેલા એક કબૂતરે આ જોયું. તેણે તરત જ એક પાંદડું તોડીને કીડી પાસે ફેંક્યું. કીડી પાંદડા પર ચઢી ગઈ અને કિનારે સુરક્ષિત પહોંચી ગઈ. થોડા દિવસો પછી એક શિકારી જંગલમાં આવ્યો અને તેણે કબૂતર પર નિશાન સાધ્યું. કીડીએ આ જોયું અને તરત જ શિકારીના પગમાં જોરથી બચકું ભર્યું. શિકારીનું નિશાન ચૂકી ગઈ અને કબૂતર ઉડી ગઈ. કીડીએ કબૂતરનો જીવ બચાવીને તેનો ઉપકાર વાળ્યો. બોધ કર ભલા હો ભલા. બીજાનું ભલું કરવાથી આપણું પણ ભલું થાય છે. દુઃસત્યનો વિજય. લાકડહારો અને કુહાડી. એક ગરીબ લાકડહારો નદી કિનારે લાકડા કાપતો હતો ત્યારે તેની લોખંડની કુહાડી નદીમાં પડી ગઈ. તે રડવા લાગ્યો કારણ કે તે તેની આજીવિકાનું એકમાત્ર સાધન હતું. ત્યારે નદીમાંથી જળદેવતા પ્રગટ થયા. તેમણે પહેલા સોનાની કુહાડી કાઢી પણ લાકડહારાએ ના પાડી. પછી ચાંદીની કુહાડી કાઢી તો પણ તેણે ના પાડી. અંતે જ્યારે દેવતાએ તેની લોખંડની કુહાડી કાઢી ત્યારે તે ખુશ થઈ ગયો. જળદેવતા તેની પ્રામાણિકતાથી એટલા પ્રસન્ન થયા કે તેમણે ત્રણેય કુહાડીઓ તેને ભેટમાં આપી દીધી. બોધ. પ્રામાણિકતા હંમેશા શ્રેષ્ઠ નીતિ છે અને તેનું ફળ મીઠું હોય છે.